150 કિલો પોસ્ટ ડોડા સાથે પકડાયેલા 2 આરોપીઓને 14 વર્ષની સખત કેદ। કપડવંજની એનડીપીએસ એક્ટ હેઠળની એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં કપડવંજ સેશન કોર્ટે 150 કિલો પોસ્ટ ડોડા સાથે પકડાયેલા 2 આરોપીઓને 4 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આ ઘટના તારીખ 8 એપ્રિલ 2022ની છે, જ્યારે એનસીબીને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડીમાં મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડા હોઈ શકે છે। તાત્કાલિક કાર્યવાહી કરતા એનસીબીએ આ ગાડીને અટકાવી તપાસ કરતા લસણના બોરામાં છુપાવેલા 150.35 કિલો પોસ્ટ ડોડા મળી આવ્યા હતા। સાથે જ દીપક મોદી અને ઝાકીરભાઈ સદામાસ નામના 2 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા। આ કેસની સુનાવણી કપડવંજ સેશન કોર્ટમાં ચાલી હતી। એનસીબીના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મિનેશ પટેલે કોર્ટમાં 47થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। કોર્ટે બંને આરોપીઓને એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 14 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ ચુકાદાથી દેશભરમાં નશાખોરી સામેની લડાઈને મજબૂત બનશે તેવું માનવામાં આવે છે। આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે એનસીબીએ આરોપીઓને ઝડપી પડ્યા હતા અને કેવી રીતે આ કોર્ટ કેસમાં ચુકાદો આવ્યો। મારું નામ મિનેશ પટેલ છે। હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજે નાર્કોટિક્સમાં સજા કરી છે, શું કહેશો? આજે જે કેસમાં સજા કરી છે એ કેસની હકીકત એવી છે કે 8/4/2022ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળી હતી કે પીઠાઈ ટોલ નાકા પાસેથી હાઈવે ઉપરથી 150થી વધુ કિલો પોપી સ્ટ્રો લઈને 2 ઈસમો આવી રહ્યા છે, જેથી એનસીબીના અધિકારીઓએ એની કાર્યવાહીના ભાગરૂપે ત્યાં રેડમાં ઊભા હતા અને ત્યાંથી એક મહેન્દ્ર બોલેરો ગાડીમાં 2 ઈસમો પોપી સ્ટ્રો લસણના બોરાની અંદર છુપાવીને લઈને પકડાયેલા। તો તે અંગેની કાર્યવાહી કરીને 150 કિલો પોપી સ્ટ્રો તેમની પાસેથી મળી આવેલું, જેનું ચાર્જશીટ અને એની ફરિયાદ એનસીબીએ કપડવંજ સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી, તે અંગેનો આજરોજ ચુકાદો આવ્યો છે। આ ચુકાદામાં બંને આરોપીઓ, એક આરોપીનું નામ છે દીપકભાઈ મોદી અને બીજાનું નામ છે ઝાકીરભાઈ સદામસ, બંને અમદાવાદના રહેવાસી છે, જે બંનેને નાર્કોટિક્સના ગુનાના કામે 14 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને 1 લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટના સ્પેશિયલ એનડીપીએસ જજ કે.એસ. પટેલ સાહેબે કરેલો છે।